IPL 2024 CSK વર્સસની મેચમાં ચેન્નાઈએ ખડકી દીધી વિકેટની લાઈવ. કાવ્યા મારન થઈ હેરાન, માહી સેના એ હૈદરાબાદને આ રીતે આપી હાર. CSK વર્સસ SRH ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 78 રનના વિશાળ માર્જિનથી હરાવ્યું છે. તુષાર દેશપાંડેએ 4 વિકેટ લઈને ચેન્નાઈની જીતમાં મોટો ફાળો આપ્યો હતો. 29/4 સવારે 2:19 વર્લ્ડ સૌરાષ્ટ્ર લુહાર સુથાર સંગઠન ચેન્નાઈ સુપર કિંગ્સે સનરાઇઝર્સ હૈદરાબાદને 78 રનથી હરાવ્યું છે. કાની જીતના સૌથી મોટા હીરો ઋતુરાજ ગાયકવાડ અને તુષાર દેશપાંડે હતા. ગાયકવાડે 98 રનની ઇનિંગ રમી હતી, જ્યારે દેશપાંડેએ 4 મહત્વની વિકેટ લીધી હતી. લક્ષ્યનો પીછો કરવા ઉતરેલીની ટીમ 134 રનના સ્કોર પર ઓલ આઉટ થઈ ગઈ હતી. હૈદરાબાદની શરૂઆત સારી રહી ન હતી કારણ કે સ્કોર 40 રન હતો ત્યાં સુધીમાં ટીમે તેના 3 ટોપ ઓર્ડર બેટ્સમેનોની વિકેટો ગુમાવી દીધી હતી. આ વખતે હેનરિચ ક્લાસેન પણ કંઈ અદ્ભુત બતાવી શક્યો નહીં કારણ કે તે 21 બોલમાં માત્ર 20 રન જ બનાવી શક્યો હતો. ચેન્નાઈએ શાનદાર બોલિંગના કારણે 78 રનથી મેચ જીતી લીધી હતી. હૈદરાબાદની જીતની આશા એડન માર્કરમની 26 બોલમાં 32 રનની ઇનિંગથી વધવા લાગી, પરંતુ માર્કરામે 11મી ઓવરમાં પોતાની વિકેટ ગુમાવી દીધી હતી. 15 ઓવર પછી SRHએ 5 વિકેટ ગુમાવીને 109 રન બનાવ્યા હતા અને ટીમને હજુ 30 બોલમાં 104 રનની જરૂર હતી. 16મી ઓવરમાં હેનરિક ક્લાસેન અને પછીની ઓવરમાં અબ્દુલ સમદની વિકેટ પડતાની સાથે જ હૈદરાબાદની જીતની તમામ આશાઓ લગભગ ખતમ થઈ ગઈ હતી. સમદે 18 બોલમાં 19 રન બનાવ્યા હતા. સ્થિતિ એવી હતી કે ને છેલ્લી 2 ઓવરમાં 85 રનની જરૂર હતી અને આ લક્ષ્યાંક હાંસલ કરવો અશક્ય હતો. મુસ્તાફિઝુર રહેમાને 19મી ઓવરમાં છેલ્લી 2 વિકેટ ઝડપી હતી અને હૈદરાબાદને 134 રનના સ્કોર પર ઓલ આઉટ કરી દીધું હતું. મહત્વનું છે કે આ મેચમાં સાક્ષી ધોની પણ હાજર હતી. જો કે આજે ધોની પણ બેટિંગ કરવા આવ્યો હતો, જેને આવતાની સાથે પહેલા જ બોલમાં 4 ફટકારી હતી. સાક્ષી ધોનીને ચીયર કરતી પણ જોવા મળી હતી. કાની બોલિંગ સનરાઇઝર્સ હૈદરાબાદના બેટ્સમેન પર શરૂઆતથી જ પ્રભુત્વ ધરાવે છે. તુષાર દેશપાંડેએ ના 3 ટોપ ઓર્ડર બેટ્સમેનોને પેવેલિયનમાં મોકલીને ચેન્નાઈની જીતનો પાયો નાખ્યો હતો. તુષારે 3 ઓવરમાં 27 રન આપીને કુલ 4 વિકેટ ઝડપી હતી. બીજી તરફ મથીશા પથિરાનાએ મધ્ય ઓવરોમાં 2 વિકેટ લઈને ચેન્નાઈ સુપર કિંગ્સ માટે જીતનું સરળ બનાવ્યું હતું. રવિન્દ્ર જાડેજાએ પણ 4 ઓવરમાં 22 રન આપીને 1 વિકેટ લીધી હતી. શાર્દુલ ઠાકુર પણ 1 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો અને અંતે મુસ્તફિઝુર રહેમાને 2 વિકેટ લઈને કાની જીત સુનિશ્ચિત કરી હતી. મહત્વનું છે કે શરૂઆતથી હૈદરાબાદનું શાનદાર પ્રદર્શન રહ્યું છે. IPL 2024માં સૌથી વધુ રન બનાવવાનો તાજ પણ હૈદરાબાદની ટીમ પાસે છે, પરંતુ છેલ્લી મેચમાં નબળા પ્રદર્શનને કારણે ટીમની માલિક કાવ્યા મારનના મોઢા પર પણ નિરાશા જોવા મળી હતી.